આ બંને જ્યારે માનસી ગંગાના કિનારે મળ્યા અને જે એમનો સંવાદ થયો, ચૈતન્ય મહાપ્રભુજી એમ કહે, ચૈતન્ય કૃષ્ણ મહાપ્રભુજી શું કહે કે ગાયની શિંગડી ઉપર રાઈનો દાણો રહે એટલો સમય પણ કોઈ વ્યક્તિ ભગવાન નામ લે તો એ આ કળિયુગની અંદર તરી જાય. ખ્યાલ છે ને? અને ત્યારે આચાર્ય ચરણ વલ્લભે શું કહ્યું કે ભગવાન નામ તો સતત લેવું જ જોઈએ, સતત લેવું જોઈએ. ગાયના શિંગડા ઉપર રાઈનો દાણો રહે એટલી સેકન્ડ પણ ભગવાન નામ છૂટી ગયું તો આ કળિયુગ એવો કરાલ છે કે એને તરત પકડી લેશે અથવા એને ગ્રસી લેશે. એનું આવી બન્યું, એનું અધઃપતન. આવી વાત કરી. મારે એકવાર એક શાસ્ત્રીજી સાથે અમે બેઠા હતા, વર્ષો પહેલાની વાત છે, નહીં તો પણ 15-17 વર્ષ પહેલાની વાત. મને કે देखो हमारे महाप्रभु जी क्या कह गए कि एक क्षण भी भगवान नाम नहीं छोड़ना चाहिए. और उनके महाप्रभु जी कृष्ण चैतन्य क्या कह गए कि एक क्षण भी ले ले तो भी बेड़ो पार हो जाए. और दुख की बात यह है कि उनके जो अनुयायी है हाथ में झोली में डालकर हरे कृष्ण 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 हरे हरे राम हालता चालता उठता बेसता एमना બધા જે આ ઇસ્કોન ને ગૌડીય સંપ્રદાય વાળા સતત નામ લે. મહાપ્રભુજી આજ્ઞા કરે કે શ્રી કૃષ્ણ શરણમ મમ વદદ્ભિરેવ સતતમ સ્થેયમ. આવી આજ્ઞા કરે મહાપ્રભુજી, અને છતાંય આપણને એ આજ્ઞા યાદ નથી. હાલતા ચાલતા ઉઠતા બેસતા આપણે તો પ્રભુ નામ લેતા નથી. આપ શું લેતા હશો મને ખબર નહીં, હું તો મારા મનમાં આવી જાય તો હું મારા માટે કહું છું. આપણે એમ મેં કહ્યું, તમે લેતા નથી મેં નથી કહ્યું. અથવા તો આપણે કેટલું લઈએ છીએ આપણે વિચારવાનું છે. થોડીક વાર માટે મતી આમ તેમ દઈ, હરણમાં મતી દઈને બીજો જન્મ હરણનો થયો. એને થયું કે હું માણસમાંથી પશુ બની ગયો, હવે કોઈની સાથે વાત નહીં. અને ત્રીજો જન્મ એક બ્રાહ્મણના ત્યાં થયો. કોઈની સાથે કોઈ વ્યવહાર જ નહીં, હસવું નહીં, રડવું નહીં. કોઈ આવે અને એને રમાડવા આવે, ઘૂઘરો આમ ખકડાવે, આમ ઘૂઘરો ખકડાવે, હસે જ નહીં. કોઈ એ બધું કરે, હસે જ નહીં. એને ખબર છે કે આની સામે એકવાર હસા તો ફસા, અને અમે હસવું જ નથી. એની માં કે જો ને બેટા કોણ આવ્યું છે, માસી આવી છે, માસી માસી આમ કરે. પેલો બોલે જ ને ચૂપ. માસી કે તારો છોકરો કેવો છે જો ને. એને એમ થયું માસી નહીં, માસીની સામે નહીં હશે, ફઈની સામે હસશે. ફઈને બોલાવી, ફઈએ ચેન આપી સોનાની, પણ પેલો હસે જ નહીં. ફઈ પણ બે ચેન દીધા પછી પણ કે આવો કેવો છે એમ. પછી ધીરેથી ઓલે બેન હતા એ બોલ્યા કે ફઈ પર ગયો છે. એમ ન કીધું માસી ઉપર ગયો છે, કે ફઈ પર ગયો છે. ધીરેથી ફઈ ના સાંભળે એમ બોલ્યા. એમ પ્રિયજનો, બધા જ લોકો આવે ને લોકો એમ કે હસતો નથી, રમતો નથી, રડતો નથી, જડ છે. એનું નામ લોકો એને જડ એમ કહેવા લાગ્યા. આ જડ ભરતજી મોટા થયા તો ખેતરની રખવાળી કરવા એને સોંપે, પણ કાંઈ કરે નહીં. આવે તો ગાયો ભેંસો ચરી જાય, ભલે ચરી જાય. પક્ષીઓ ચણી જાય તો ભલે ચણી જાય. એને ભદ્રકાળીના મંદિરે ભીલો મારવા માટે લઈને આવ્યા. ત્યાં ભદ્રકાળી એની રક્ષા કરી, ભીલોને માર્યા. અને જ્યારે રવગણ રાજાની પાલખી ઉપાડીને એ જતા હતા, રવગણ રાજા એમ કે તું બરોબર નથી ચાલતો માટે હું તને મારીશ. તો એને કહ્યું કેટલી વાર મારશો? આના પહેલા 2 વાર મરી ગયો, 1 વાર મરી ગયો ને હરણ બન્યો, ફરી પાછો મરી ગયો. તો આ બ્રાહ્મણ હજી તું મારીશ તો ફરી પાછો મરી જઈશ. આને એમથી કોણ હશે? અને રવગણ રાજાએ ક્ષમા માગી
રઘુગણ રાજાને બહુ બધું જ્ઞાન આપ્યું છે. ત્યાં સુધીની કથા 14મા અધ્યાય સુધી આવી. 15મા પૂર્વજન્મના જે ભરત રાજા હતા એનો આખો વંશ કયો, અને 16મા અધ્યાયથી 11મા અધ્યાય 11 અધ્યાયો 26મા અધ્યાય સુધી એમાં 5 અધ્યાયની અંદર ભૂગોળનું વર્ણન કર્યું, 5 અધ્યાયમાં ખગોળનું વર્ણન કર્યું અને 1 અધ્યાયમાં નરકનું વર્ણન કર્યું. ત્યારે પરીક્ષિત મહારાજ ડરી ગયા કે આવું નરક હોય? 28 પ્રકારના નરક, અલગ અલગ પ્રકારના. લોકોને નરકની બહુ ડર લાગે. એ આપણા માટે નરક નથી, ચિંતા નહીં કરો. એટલા માટે એના માટે લોકો છે ને હવે તો પેલું ગરુડ પુરાણ વંચાવાનું બંધ કરી દીધું મરણ પછી. કેમ? એ કે એ બધું નથી સાંભળવું. અરે ભાઈ, ક્યાં ડરતા હે? ડરવાનું આપણે છે જ નહીં. પરીક્ષિત મહારાજને ડર લાગે તો સુખદેવજી કે ડરવાની જરૂર નથી. જેણે એક વાર પણ દિલથી ભગવાનને પોકાર્યા એને નરક કાંઈ નથી કરતું. એના માટે થઈને અજામિલની કથા કહી છે. 6ઠ્ઠો સ્કંદ જે છે ને એનું નામ છે પુષ્ટિ, એનું નામ છે પોષણ. 3 અધ્યાયની અંદર નામની મહિમા છે, નામનો મહિમા છે. પછી 13 અધ્યાયમાં ધ્યાન બતાવ્યું અને છેલ્લા 3 અધ્યાયની અંદર અર્ચન બતાવ્યું. આ અજામિલ અતિ દુષ્ટ છે, પાપી છે, લૂંટફાટ કરે, ન ખાવાનું ન પીવાનું બધું જ કામ એ બધું કરે, ગણિકાઓનો સંગ કરે, અને છતાંય ભાઈ પહેલા તો મૂળ વૈદ વગેરે ભણેલો છે. અંત સમયે 88 વર્ષનો હતો અને જ્યારે પેલા દૂતોને જોયા, યમરાજના દૂતોને, અને ડરી ગયો. એણે બૂમ પાડીને પોતાના દીકરાને બોલાવ્યો અને કહ્યું, બેટા નારાયણ 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 એમ કહ્યું. જગાદ ચતુરક્ષરમ, ખાલી 4 જ અક્ષર બોલ્યો, નારાયણ. અને તે સમયે નારાયણના દૂતો આવ્યા, વિષ્ણુ દૂતો આવ્યા, આ યમદૂતોને મારીને ભગાડ્યા. યમરાજના દૂતો જઈને યમરાજને પૂછે કે આવું કેમ થયું? યમરાજ કે એણે નારાયણનું નામ લીધું ને એટલા માટે, ભગવાનનું નામ લીધું. બોલે એણે ભગવાનનું નામ નહોતું લીધું. અજામિલે કોનું નામ લીધેલું? દીકરાનું નામ લીધું હતું. અને ત્યારે યમરાજ એમ કહે કે દીકરાનું નામ તો પછી પડ્યું, એના પહેલા આ નારાયણ નામ મૂળ કોનું? મૂળ તો પ્રભુનું નામ છે. એટલે આપણા સંતાનોના નામ એવા પાડીએ કે કદાચ નથી ને એમાં આસક્તિ રહી જાય ને, એમ કરતા કરતા જીવ છૂટે તો એનું જ નામ લેતા, પ્રભુનું જ નામ લેતા લેતા આપણી આસક્તિ, આપણો જીવ છૂટે. ઇનડાયરેક્ટલી તો પ્રભુનું નામ લેવાય. આ નામની મહિમા 3 અધ્યાયની અંદર કહી છે. નામ અદ્ભુત છે. નામની વાતો શ્રીમદ ભાગવતજીની અંદર તો ઠીક, આપણા અષ્ટછાપ સખાઓ પણ ગાય, અને લૌકિકની અંદર પણ ધોળ કીર્તન પદની અંદર પણ ભગવાન નામ નો મહિમા ઘણી બધી જગ્યાએ ઘણો બધો ગવાયો છે. જેટલી વાત કરીએ વિષય વિષ ક્यों पीना क्या, हरि नाम नहीं तो जीना क्या, नाम नहीं तो जीना क्या, हरि नाम नहीं तो जीना क्या, हरि नाम नहीं तो जीना क्या। अमृत है हरि नाम जगत में, अमृत है हरि नाम जगत
छोड़ विषय विष पीना क्या हरि नाम नहीं तो जीना क्या हरि नाम नहीं तो जीना क्या हरि नाम नहीं तो जीना क्या भूषण से सब अंग सजावे કોઈ વાર કાનને સજાવ્યા ટીકો મસ્તક ઉપર ચાંદલો કેટલું બધું સજાવટ બધા કરે તમે જોયું કે નહીં મેં એક થોડાક વર્ષ પહેલા એવું જોયું અહીંયા પણ કોઈ બધા કડિયું પહેરે ખબર નહીં હવે આમાં શું સજાવાનું હોય भूषण से सब अंग सजावे रसना पर फिर जीभ को क्यों नहीं सजा रहे हो और जीभ को सजाने के लिए एक ही गहना है वह हमारे ठाकुर जी का नाम क्या कहा भूषण से सब अंग सजावे रसना पर हरि नाम आवे भूषण से सब अंग सजावे रसना पे हरि नाम आवे देह पड़ी रह जावे यही पर देह पड़ी रह जाए यहीं पर देह पड़ी रह जावे यही पर देह रह जाए यहीं पर कुंडल और नगीना क्या हरि नाम नहीं तो जीना 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 આવો ને પ્રભુને થોડા વધારે નજીક આવી જાઓ નજીક હશે એને નંદ મહોત્સવમાં લૂંટવાનો આનંદ એને છે જે આગળ હશે ને છેલ્લે સુધી તો કેટલું પહોંચે કોને ખબર કાલ સદા अपने रस डोले ક્યારે મૃત્યુ આવશે ખબર નથી काल सदा अपने रस डोले ना जाने कब सर पर बोले इसलिए हरि का नाम जपो निस्वासर हरि का नाम जपो निस्वासर अगले समय पर समहीना પછી સમય મળે કે ના મળે કોને ખબર એટલા માટે હરિ નામ નહીં તો જીના ક્યાં હરિ નામ નહીં તો આ હરિનામનો મહિમા અજામિલના ઉપાખ્યાનની અંદર બતાવ્યો અને ત્યારબાદ 13 અધ્યાયનું આખું એક પ્રકરણ કહ્યું દેવદાનવોના યુદ્ધની અંદર જ્યારે બૃહસ્પતિ દેવતાઓને છોડીને ચાલ્યા ગયા ત્યારે વિશ્વરૂપને પોતાના ગુરુ બનાવ્યા ઇન્દ્રએ અને એમની પાસેથી નારાયણ કવચની પ્રાપ્તિ કરી આ કવચ એવું છે કે એનાથી કોઈને કાંઈ ન થાય વિશ્વરૂપનો વધ થયો એટલે ત્વષ્ટાએ વૃત્રાસુરને ઉત્પન્ન કર્યો વૃત્રાસુર સામે જ્યારે ઇન્દ્ર લડવા આવ્યો તો ઇન્દ્ર પણ થાકી ગયો બોલે કેવી રીતે મરશે તો બોલે દધીચી ઋષિના અસ્થિથી વજ્ર બનાવો દધીચી ઋષિએ પ્રાણ ત્યાગ કર્યો અને એના અસ્થિમાંથી બનેલું વજ્ર લઈને જ્યારે ઇન્દ્ર લડવા આવ્યો છે
વૃત્રાસુરે 4 શ્લોકમાં સ્તુતિ કરી છે, બહુ જ સુંદર છે. આ ચતુશ્લોકી પુષ્ટિમાર્ગીય ચતુશ્લોકી છે એમ આચાર્ય ચરણ વલ્લભ આજ્ઞા કરે. પુષ્ટિમાર્ગીય ચતુશ્લોકી એટલે પુષ્ટિમાર્ગના ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ 4 શ્લોકની અંદર કહેલા છે. વૃત્ર ઉવાચ હરે તવ પાદૈકમૂલ આસાનુદાસો ભવિતાસ્મિ ભૂય. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે નાથ નારાયણ વાસુદેવા. મનસ્મરેતા સુપતે ગુણાસે ગૃણીત વાક્યં કરોતુ કાય. હરે તવ પાદૈકમૂલ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવા. પહેલો શ્લોક એમાં કહ્યું ધર્મ બતાવ્યો. પુષ્ટિમાર્ગીય વૈષ્ણવનો ધર્મ શું છે? बोले प्रभु मेरा ये धर्म है. हमारा धर्म क्या है? बोले दास धर्म है. तो आप दास बनना चाहते हो? ठाकुर जी पूछ रहे हैं. बोले नहीं नहीं. अच्छा तुझे दास नहीं बनना है? बोले नहीं. तो फिर मैं दासानो दास. दासानो दास क्या होता है? दासनो ये दास नहीं. दासनो ये दासनो ये दासनो ये दासनो ये दासनो ये दास दासनो ये दास एनो ये दास एनो ये कोई दास एनो ये कोई दास હોય એના દાસના દાસ હોય એનો મને દાસ. ડાયરેક્ટ તો આપનો દાસ બનવાની મારી ક્યાં શક્તિ છે, મારું સામર્થ્ય ક્યાં છે? એ પુષ્ટિ માર્ગે હરેર દાસ્યમ ધર્મ. ઘણા વર્ષ પહેલા અમારી એકવાર અમદાવાદમાં ને એકવાર અમદાવાદમાં તો 2 વાર ચતુશ્લોકી ઉપર કથા થઈ છે. આ વૃત્રાસુર ચતુશ્લોકી ઉપર એકવાર પુનાની અંદર ભવાની પીઠમાં કથા હતી. તો બહુ જ પુષ્ટિમાર્ગીય ધર્મ શું છે આમાં સમજાય. વર્ણ ચતુશ્લોકી એનું નામ છે. क्या कह रहे हैं? दासनो ये दास, दासानो दास. कोई जरूरी थोड़ी है कि हमने मालाजी सिद्ध किए हम जाकर पहनाए. नहीं, આપણે બીજાને આપી, ત્રીજાને આપી, ચોથાને આપી, ત્યાંથી છેક મુખિયાજી પાસે પહોંચી, મુખિયાજીએ વલ્લભ કુલને આપી અને વલ્લભ કુલે આ શ્રી બાલકૃષ્ણ પ્રભુને ધરી. हो गया ना काम भाई. क्या चाहिए आपको? सेवा वहां तक पहुंच गई कि नहीं? तो डायरेक्ट હું જઈને ધરું એવો આગ્રહ ક્યારે ક્યાંય ન રાખીએ. મને બહુ જ આ ગમે. ઘણી વાર ઘણા વૈષ્ણવોને હું જોઉં કે આમ બધા આરતી કરતા હોય ને તો એક જણ બીજા કોઈને હાથ લગાડે, બીજો ત્રીજાને, ત્રીજો ચોથાને, આખો હોલ એકબીજાને હાથ લગાવીને ઉભા હોય. આપણે જ કરીએ છીએ ને એ લગાવે. જ્યારે મર્યાદા માર્ગમાં એકબીજાની પાસે બીજી થાળી મને આપો ને હું કરી લઉં, હું આરતી કરું. જરૂર જ નથી. મર્યાદા માર્ગમાં આવું થાય. પુષ્ટિ में ऐसा नहीं होता. જારીજી ભરી અને મહાપ્રભુજીને આગળ, બેઠકજીની આગળ ધરતા હોય તો બીજા એને હાથ લગાવે. નહીં તમે ધરો છો ને એક જ છે ને. અને સેવામાં પોતે હોશિયાર. સેવામાં બધી જ સામગ્રી બધી સિદ્ધ કરી, લીલો મેવો સૂકો મેવો બધો સિદ્ધ કર્યો હોય, ટૂંક બધી તૈયાર કરી હોય, મહાપ્રભુજીને ધરે. પણ જ્યારે ધરવાનો તમે ધરો, હું હાથ લગાવું છું. दासानु दास. कोई जरूरी थोड़ी है कि हम स्वयं जाकर करें.
જે દાસ એના ચરણની સેવા કરતો હોય, એના ચરણની સેવા આપણે કરીએ ને, એ પણ દાસાનું દાસ કહેવાય. કોઈ જરૂરી થોડી હે કે આપણને એના ચરણની સેવા મળે. આપણે આપણા આચરણમાં રાખવું. કદાચ ચરણની સેવા ના પણ મળે, કોઈ વાત નહીં. દાસાનું દાસો હરિદાસ દાસ્ય ધર્મ. પછી અર્થ એટલે પૈસો, ધન. સૌથી મોટું ધન શું? પ્રભુ મને બીજું કાંઈ નહીં હોય તો ચાલે, પણ તમે મારી પાસે રહેજો. हमें आपके अलावा कुछ नहीं चाहिए. हर सुबह मैं आपसे, हर सुबह मैं तुमसे, तुम ही को मांगता हूँ, क्योंकि तेरे अलावा मेरा और कोई मुद्दा ही नहीं है. मारा मुद्दा मालમાં તું જ છો. તારી પાસેથી હું તને માંગુ છું. તારી પાસે બીજું શું માંગવું? જ્યારે બાળક માએ આપેલી ચોકલેટ અને રમકડામાં રમવા લાગે ને, એટલે માને ખબર પડે કે હવે આની મારી જરૂર નથી. માં જતી રહે, બીજા બધા કામે લાગે. પણ બાળક બધું ફેંકી દે, ત્યારે માને ખબર પડે કે એને મારા વગર નહીં ચાલે. અને ત્યારે માં એની પાસે હોય, એમ પ્રભુ વગર મને નહીં ચાલે. શ્લોક છે. તો પહેલા શ્લોકમાં દાસ્ય કહ્યું, એ જ ધર્મ. અર્થ શું છે? મારા પ્રભુ એ અર્થ. નનાક પૃષ્ઠમ ન ચ પારમેષ્ઠ્યમ. મને સ્વર્ગનું રાજ્ય ના જોઈએ, મને બ્રહ્માજીનું બ્રહ્મપદ પણ ના જોઈએ, પારમેષ્ઠ્યમ ના જોઈએ, રસાતલનું રાજ્ય ના જોઈએ, પૃથ્વીનું રાજ્ય ના જોઈએ. માત્ર ને માત્ર મને તમે જોઈએ. ન યોગ સિદ્ધિ પુનર્ભવા સમંજસત્વ વિરહૈયા નનાક પૃષ્ઠમ શ્રી દધીચી ઋષિનું અસ્થિ, એમાંથી બનેલું વજ્ર છે. ઇન્દ્ર મારવા માટે દોડ્યો અને વૃત્રાસુર એમ કહે, ઉભો રે, ઉભો રે. આ વજ્રની અંદર મને મારા પ્રભુના દર્શન થયા, મને એના દર્શન કરવા રે. આ દર્શન કરતા કરતા વૃત્રાસુર રાક્ષસ આવી સ્તુતિ કરે છે. એટલા માટે એનું મહત્વ છે. રાક્ષસની અંદર પણ આવી બુદ્ધિ આવી. અને આગળનો શ્લોક, કામ. काम એટલે ઈચ્છા. क्या इच्छा है? बस आपको देखते ही रहे, देखते ही रहे, देखते ही रहे. नयन न लागी हो चटपटी. એવું કીર્તન છે, નયન ન લાગી હો ચટપટી. પાગ પટપટી ને એવું બધું બહુ સુંદર. નયન લાગી. અને બીજું કીર્તન, એમાં દેખે ઈ સુખ હોય, गिरिधर देखे ही सुख होए, नयनवंत को यही परम फल. प्रियजनो, आ श्री वृत्रासुर भगवान की स्तुति करता है कि आपके अलावा हमको कुछ नहीं. देखना चाहते हैं, देखो चाहते. सूरदास जी के આપને જ જોવાની ઈચ્છા થાય છે. કેવી રીતે? જેમ એક ગાય માટે એનું વાછરડું તડપતું હોય, એમ હું તડપું છું. નહીં, પક્ષીઓ સવારથી ગયા હોય,
અને સાંજના આવે ત્યાં સુધી એના બાળકો એની રાહ જોતા હોય. અજાત પક્ષારીઓ માતરં ખગા. ભલે નહીં એક પ્રિયતમા બંધ પાછું ચાલુ કર. ત્યાં હમણાં હાથ ત્યાં રાખ. પ્રિયતમની રાહ જોતી. આજકાલ કોઈ રાખતું નથી. બધું વિડીયો કેમેરા બધું વિડીયો ફોન ને બધું છે. પણ જે કારગિલ દ્રાસ સેક્ટરની અંદર હોય ત્યાં કોઈ પ્રકારની કોઈ કોમ્યુનિકેશન નથી. એની પત્ની રાહ જોતી હોય. રાહ જોઈએ છીએ. પ્રિયમ પ્રિયેવ વિષિતમ વિષન્ના મનોરવિંદાક્ષ દિદૃક્ષતે ત્વામ. પ્રિયમ પ્રિયેવ વિષિતમ વિષન્ના મનોરવિંદાક્ષ દિદૃક્ષતે ત્વામ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવા. મોક્ષ પુષ્ટિ માર્ગીય મોક્ષ શું છે? ધર્મ શું? દાસ. અર્થ શું? ભગવાન જ આપણું ધન. કામ એટલે ઈચ્છા શું? પ્રભુના દર્શન કરતા જ રહી. અને મોક્ષ, મોક્ષ શું? પેલો મુક્તિ એવો મોક્ષ નથી જોઈતો. પણ કદાચ મારે વારંવાર જન્મ લેવો પડે તો કઈ વાંધો નહીં. મમોત્તમ શ્લોક જનેષુ સખ્યમ સંસાર ચક્રે ભ્રમત સ્વકર્મવિ તન્માયયાત્માત્મજદાર ગેહેષુ આસક્ત ચિત્તસ્ય નનાથ ભૂયાત. હમ ક્યા ચાહતે હૈ? જન્મો જન્મ મને પાછું જન્મ મળે તો સહેજે ચિંતા નથી. ફરી પાછું જન્મવું છે મને કઈ વાંધો નથી. પણ એક વાત કરું, જો મને માં મળે ને તો કયાધુ માતા જેવી માં મળે. કયાધુ ખબર છે? પ્રહલાદજીની માતા. ગર્ભમાં જેણે ભગવાનનું નામ લીધું, જેણે ગર્ભમાં, હું માના ગર્ભમાં હતો ને, એ સંસ્કાર, એ સત્સંગ કરતા મારી માં, એવી મને માં મળજો તો હું તો જન્મ લેવા તૈયાર છું. પિતા મળે તો ઋષભદેવ જેવા મળજો, જે અમને જ્ઞાનની જ વાતો સમજાવે, ભક્તિની વાતો સમજાવે. તૈયાર હે એમ. જન્મવામાં વાંધો નથી. પણ પછી એને કોઈ પૂછ્યું તો પછી તારે કેટલું બધું વજન ઉપાડીને સ્કૂલે જવું પડશે. એ કાંઈ વાંધો નહીં. પણ અમને જે ત્યાં ગુરુ મળે, જે ટીચર મળે, એ પણ ભગવાનનું નામ શીખવાડવા વાળા મળે. આજુબાજુનો પાડોશ મળે, એ પણ સ્વમાર્ગી એ બધા મળે. મને ભગવદીઓનો સંગ થાય. અને આવું જ જો હોય તો વારંવાર જન્મવામાં કાંઈ વાંધો નથી. એક નહીં અનેક વાર. મમોત્તમ શ્લોક જનેષુ સખ્યમ. ભાઈ આ તો સમય નથી, છતાં આજે ખબર નહીં કેમ ઘણી કથાઓથી આ વૃત્રાસુર ચતુશ્લોકી આવી જ નહોતી, એ આજે વળી આવી ગઈ. આ વૃત્રાસુરે ત્યારબાદ ઇન્દ્રને મારવા માટે દોડ્યો. ઇન્દ્ર સામે દોડ્યો તો ઇન્દ્ર ઐરાવત હાથીની ઉપર બેઠેલો હતો. તો વૃત્રાસુરે શું કહ્યું? આમ કહીને આમ ઐરાવત હાથીનો પગ પકડ્યો. એક હાથે આમ, કેટલો મોટો હશે એનો હાથ, આમ પકડ્યો, આમ કહીને આમ ગળી ગયો. જેમ આપણે એમ નાની ગોળી ગળી જઈએ એમ વગર પાણીએ ગળી ગયો. ઇન્દ્રને ઐરાવત હાથી સાથે ગળી ગયો. આ વૃત્રાસુર કેવું હશે? પણ ઇન્દ્રને કાંઈ ન થયું, કારણ કે એને પેલું નારાયણ કવચ આવડતું હતું. પેટ ફાડીને બહાર આવ્યો. વૃત્રાસુર મરાયો. હાથી અને ઇન્દ્ર બંને બહાર આવ્યા છે. વૃત્રાસુર મરાયો છે. આ કોણ હતો એની વાત પણ કરી કે પૂર્વ જન્મમાં ચિત્રકેતુ નામનો રાજા અને નારદ અને અંગિરા ઋષિની પ્રેરણાથી છેવટે એણે તપ કર્યું, પણ શિવ પાર્વતીજીના શાપથી એ રાક્ષસ બન્યો હતો. આજે એનો ઉદ્ધાર થયો. આ વૃત્રાસુર એની કથા કરી અને છેવટે દિતિએ જે પુંસવન વ્રત કર્યું, જેને લીધે 49 મરુત થયા, આ મરુદ ઉત્પત્તિની કથા કરી
છઠ્ઠો સ્કંદ પોષણ લીલા, પુષ્ટિ લીલા, એને વિરામ આપ્યો. સાતમો સ્કંદ એનું નામ ઊતી લીલા. ઊતી એટલે કર્મની વાસનાઓ. એ ત્રણ પ્રકારની છે. ગઈકાલે વાત થઈ હતી, અસદ વાસના, સદવાસના અને મિશ્ર વાસના. એટલે એના પણ ત્રણ પ્રકરણ છે. હવે આ વાસના છે તો કર્મની વાસનાઓ છે, અને કર્મને શાસ્ત્રમાં 5 પ્રકારનું બતાવેલું છે. મને ખબર છે તમને યાદ નહીં રહે, તમે કહો તો નામ બોલું. કર્મ ઉત્ક્ષેપણ, અપક્ષેપણ, આકુંચન, પ્રસારણ અને ગમન. આવા 5 પ્રકાર કર્મના બતાવ્યા છે આચાર્ય ચરણો. 7મા સ્કંદના પ્રારંભની અંદર શ્રી ભાગવતાર્થ પ્રકરણની અંદર આવી આજ્ઞા કરે છે. હવે બહુ વિસ્તાર સાથે એકલો હા એક વાત કહી દઉં, જે અમારી યુટ્યુબ ઉપર 7મો સ્કંદ છે એના ઉપર બહુ જ વિસ્તારથી આવું મેં એક પણ સ્કંદ ઉપર ક્યારે વક્તવ્ય આપ્યું એવું મને યાદ નથી. બહુ વિસ્તાર સાથે 7મો સ્કંદ છે. એક શ્લોક પ્રહલાદજીની સ્તુતિની અંદર પણ બધા જ શ્લોકો લેવા માટેનો પ્રયત્ન કર્યો છે. પણ જેને જિજ્ઞાસા હોય, જાણવાની ઈચ્છા હોય, એના માટે આ તો વાત છે. પ્રિયજનો, આ 7મા સ્કંદની અંદર કથા આવી કે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા યુધિષ્ઠિરના રાજસૂય યજ્ઞની અંદર શિશુપાલે જ્યારે અનેકાનેક ન કહેવાના શબ્દો કહ્યા, ત્યારે પ્રભુએ ગણતરી કરી 100મી ગાળ આવી અને એનું મસ્તક કાપ્યું. ત્યારે એની જ્યોતિ પ્રભુના ચરણની અંદર સમાઈ. તે સમયે યુધિષ્ઠિરને થયું કે આ કોણ હતો? ત્યારે એનો પૂર્વજન્મ કહેતા આ હિરણ્યકશિપુ હતો એ વાત કરી છે. હિરણ્યાક્ષના મરાયા પછી હિરણ્યકશિપુએ તપ કર્યું મંદરાચળ પર્વત ઉપર, અને ત્યારબાદ બ્રહ્માજી એને વરદાન આપ્યા. હમણાં પેલું મૂવી આવ્યું હતું મહાવતારમ નરસિંહ, એવું બધું, તો એની અંદર એવું બધું વર્ણન જે પ્રમાણે શ્રીમદ ભાગવતજીમાં છે એ પ્રમાણે એમાં એનું વર્ણન છે. અને ત્યારે એ મહાવતારમ એમાં બતાવે છે કે ભગવાને શા માટે અવતાર લીધો. તો બ્રહ્માજીએ કહ્યું તારે જે જોઈએ એ માગે. અને ત્યારે આણે કહ્યું કે ના દિવસે મરું, ના રાત્રે મરું, ના અંદર મરું, ના બહાર મરું, ના ઉપર મરું, ના નીચે મરું, ના અસ્ત્રથી મરું, ના શસ્ત્રથી મરું, ના મનુષ્યથી મરું, ના પશુથી મરું. બધું આવી ગયું ને, કોઈ બાકી રહી ગયું તો તમે પૂરું કરી દેજો, સમજી લેજો અંદર. તો બ્રહ્માજીએ કહ્યું ભલે. અને પછી જે એનો ત્રાસ શરૂ થયો, બહારનાને ત્રાસ આપે ત્યાં સુધી ભગવાનને કંઈ વાંધો જ નથી, બીજા કોઈને પણ ત્રાસ આપે ત્યાં પણ વાંધો નથી, પણ ભક્તનો ત્રાસ પ્રભુ સહન કરી શકતા નથી. પ્રહલાદજીએ તો પિતાજીને નવધા ભક્તિ પણ સમજાવી, પણ આ બાપા સમજે એવા નહોતા. પિતાજી સહેજે સમજાવવા નહોતા. ઉપરથી એને મારવા માટેના બધા પ્રયત્ન કર્યા. પર્વત ઉપરથી નાખ્યો ને, સમુદ્રમાં નાખ્યો ને, કૂવામાં નાખ્યો ને, સાપના ભરેલા કૂવામાં નાખ્યો ને, ઝેર દીધું ને, જેલ દીધી ને, કયા કયા કાર્યક્રમો નથી કર્યા એને મારવા માટે. એની સગી બેન હોલિકા, જેને અગ્નિનું વરદાન હતું કે એને કાંઈ ન થાય, એને બેસાડી. પણ પ્રભુની લીલા એવી છે કે જેને વરદાન હતું એ બળી ગઈ, અને જેને કોઈ વરદાન નહીં એવા પ્રહલાદજીને કાંઈ નથી થયું. બહુ જ અદ્ભુત આ કથા છે. ભક્ત માટે થઈને પ્રભુ કોઈ પણ પ્રકારે આવે જ આવે એની વાત અહીંયા કહી. એ વૈશાખ સુદ 14ની વાત, જ્યારે પોતાના રાજભવનની અંદર લઈને આવ્યો, બધા આખું સભા આખી છે ને એમાં પૂછ્યું બોલ તારો ભગવાન ક્યાં છે? નાણે કહ્યું દરેક જગ્યાએ. તો પૂછ્યું કસ્માત સ્તંભે ન દૃશ્યતે, કેમ થાંભલાની અંદર નથી દેખાતો? એમ યા કહ્યું. અને એને કહ્યું એમાં પણ છે. જ્યાં એને તોડવા માટે આ દોડ્યો ત્યારની વાત કરી. વૈશાખ શુક્લ 14 વિશાલ રવિહોત અસ્ત ગત સંધિકા તડ બ્રહ્મણ એક સુકડ કડ ગડ ગડ ગધી જલ ઉછણ ગદર તમ ગદડ ભય ઉદર ખડ ખડ મેરુ શિવ ધ્યાન કુલમ ખડડ મેરુ શિવ ધ્યાન કુલમ ખડડ મેરુ શિવ ધ્યાન કુલમ
કડ કડ બ્રહ્માંડ એક સુકડ કડ ઘટ ઘટ દધી ચલ ઉછળંગ દર દમક દડ ભય બે હવે ધ્યાન જાય બસ ભૂલાઈ જાય કડ કડ બ્રહ્માંડ ની અંદર કડાકા થવા લાગ્યા કડ કડ બ્રહ્માંડ એક સુકડ કડ ઘટ ઘટ દધી ચલ ઉછળંગ સમુદ્ર ની અંદર સુનામી જેવા મોજા ઉછળવા લાગ્યા દર ધમક ધડ ભય ભૂ દર ખડ ધરા એટલે પૃથ્વી એ ડોલવા લાગી પૃથ્વી ઉપરના બધા પર્વતો ડોલવા લાગ્યા હિમાલય ડોલવા લાગ્યો મેરુ ડોલવા લાગ્યો કૈલાસ ડોલવા લાગ્યો અને કૈલાસ પર શિવજીની આંખ ખુલી ગઈ દર ધમક ધડ ભય ભૂ દર ખડ ખડ મેરુ શિવ ધ્યાન તુલન ખડ મેરુ શિવ ધ્યાન તુલન તડ તર સુર દંડ ભડક અહુરાદ અડર હટ અડ હટ હણે ભટ તડ અહુરાન પ્રકટ ભય ભય વિકટ રૂપ નરસિંહ ભય વિકટ રૂપ નરસિંહ ભણે વિકટ રૂપ નરસિંહ ભણે તડ તર સુર દંડ હટ અડ હટ હણે ભટ તડ અહુરાન પ્રકટ ભય ભય વિકટ રૂપ નરસિંહ ભય વિકટ રૂપ નરસિંહ ભય વિકટ રૂપ નરસિંહ ગર્જનાઓ કરતા કરતા ભગવાન પ્રગટ થયા છે ગર્જનાઓ ભગવાન કરી રહ્યા છે અને એટલાની અંદર હિરણ્યકશિપુ ઘડીકમાં હિરણ્યકશિપુ ઉપર ઘડીકમાં ભગવાન ઉપર છેવટે મારી દરવાજાની અંદર જઈને પડ્યો ભગવાનની કેશવાળી એકદમ ચૂકી ભગવાન એક પગ ઉપર ઉભા થઈ અને હિરણ્યકશિપુને પોતાના પગ ઉપર અને એની છાતીની અંદર તીક્ષ્ણ આખા અંદર લીધા અને આની છાતી માલી ભગવાન ભગવાને અંદરથી આ તરડું કાઢી પોતાના ગળાની અંદર નાખ્યું ભગવાન આંત્રમાલી થયા અને ભગવાન એને લાત મારીને દૂર કર્યું પણ ક્રોધ એટલો બધો હવે શાંત થતો નથી અનેકાદેક દેવતાઓ સિદ્ધો ચારણો યક્ષો કિન્નરો ગંધર્વો લોકપાલો દિક્પાલો વૈતાલિકો બધા જ બ્રહ્માદિ દેવતાઓ ભગવાનની સ્તુતિ કરે ને છતાં ભગવાન નરસિંહનો ક્રોધ શાંત થતો નથી નારદજીએ કહ્યું ઘરવાળાને મોકલાવો તો કદાચ ટાઢા પડી જાય અને લક્ષ્મીજીને મોકલ્યા અને ત્યારે પણ ભગવાને એકદમ જોરથી ઘર ઘર ગર્જના કરી લક્ષ્મીજી જાય ભાગ્યા પરમાનંદ દાસજી એમ કહે કે કમલા હરિજુ કી નિકટ ન આવે अपनो जय प्रहलाद उबारो अपनो जन प्रहलाद उबार्यो प्रगटे स्वरूप हरि परमानंद दासे को भक्त वचन प्रति पार्यो अपनो जन प्रहलाद उबार्यो
નરસિંહની સ્તુતિ પ્રહલાદજીએ કરી એ પણ વિશાળ છે. આપણે વંદન કરીએ નરસિંહ ભગવાને કૃપા કરી. જુઓ, જે સ્થાને પહેલા હિરણ્યકશિપુ બેસતો હતો ત્યાં પ્રભુએ પ્રહલાદજીને નહીં બેસાડ્યા અને પહેલા પોતે બેઠા. એની અંદરની આસુરી વૃત્તિ હતી એને દૂર કરી અને હવે પ્રભુએ પ્રહલાદજીને સિંહાસન પર બિરાજમાન કરાવ્યા. આ પ્રભુ લક્ષ્મીજી સાથે પણ બિરાજમાન થયા છે. પ્રિયજનો, આ હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ એટલે હિરણ્યકશિપુ મોટો, હિરણ્યાક્ષ નાનો, આમનો બીજો જન્મ જે થયો તે રાવણ કુંભકર્ણ અને ત્રીજો શિશુપાલ દંતવક્ત્રનો થયો. આ 10 અધ્યાયની અંદર વાત કર્યા પછી આગળના 11 થી લઈને 15મા સુધીના 5 અધ્યાયોની અંદર દરેક વ્યક્તિએ પોતે કયા કાર્ય કરવા જોઈએ, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર, સ્ત્રીઓ, પુરુષો, સંન્યાસીઓ, યતિઓ, આ બધાના ધર્મ એમાં બતાવ્યા છે. આ બધા જ ધર્મ આશ્રમ અને વર્ણના ધર્મ છે, પણ દેહ ધર્મ છે એ ભગવત સેવા કરવી. આ ધર્મ બતાવી નારદજી અને યુધિષ્ઠિર વચ્ચે જે સંવાદ ચાલતો હતો એને પૂર્ણ કર્યો. સપ્તમ સ્કંદ એનું નામ ઊતી. ઊતી એટલે વાસના. આ વાસના નિર્મૂલન કેવી રીતે થાય, વાસના દૂર કઈ રીતે થાય, તે પ્રકાર અહીંયા સ્પષ્ટ કર્યો. 8મો સ્કંદ એનું નામ છે મન્વંતર લીલા. આમ જોવા જાઓ તો 8મો સ્કંદ અને 9મો સ્કંદ આ બંને પ્રભુની બે છાતી છે. 8મા સ્કંદના 24 અધ્યાય અને 9મા સ્કંદના પણ 24 અધ્યાય. તો છાતીનું કાર્ય શું છે? પોષણનું. બાળકને પુષ્ટ કરે. માતા સ્તનપાન કરાવે ને એનાથી બાળક પુષ્ટ થાય. આ ભક્ત એ પુષ્ટ 8મા અને 9મા સ્કંદથી થાય. અષ્ટમ સ્કંદ એમાં સજ્જનોના ધર્મ બતાવ્યા અને 9મ સ્કંદની અંદર ભક્તોના ચરિત્ર બતાવ્યા છે. એટલે મહાપ્રભુજીના આપણે ગ્રંથો જોઈએ એમાં આજ્ઞા એવી છે પ્રકરણની અંદર, ભાગવતાર્થ પ્રકરણમાં, કે 9મ સ્કંદ એ ભક્તિ સ્કંદ છે, ભક્તોના ચરિત્રો છે. અષ્ટમ સ્કંદ મન્વંતર. મન્વંતરનો અર્થ શું થાય? બીજા સ્કંદના 10મા અધ્યાયમાં તમે જુઓ તો એમાં લખ્યું છે કે મન્વંતરાણી સદ્ધર્મ. મન્વંતર એટલે સજ્જનોના ધર્મો. કોના ધર્મો? અને આપણે બધા કેવા છીએ? 1 નંબરના સજ્જન નહીં. એટલે આપણે સજ્જન સપોઝ થોડાક ઓછા વધતા પણ હોઈએ, પણ આપણો પ્રયત્ન તો એવો જ છે કે આપણે હંમેશા સારું કાર્ય કરવું, સારું જીવન જીવવું, તો આપણે સજ્જન કહેવાઈએ. એમાં કોઈ મજાકની વાત નથી. આપણે એ તરફ, એના માટે તો આપણે બધા કથામાં બેઠા છીએ કે આપણું જીવન આના કરતાં પણ વધારે સારું, દિવ્ય કેવી રીતે બને, અલૌકિક કઈ રીતે બને, એના માટે તો આપણે કથાનો આશ્રય લીધો છે. તો આ સજ્જનોના ધર્મ કયા હોય? તો બોલે દરેક મન્વંતરની અંદર અલગ અલગ ધર્મ કયા છે. તો અત્યાર સુધી ટોટલ 14 મન્વંતરના 6 મન્વંતર પતી ગયા અને 7મો મન્વંતર ચાલે છે. તો આ 7 મન્વંતરની અંદર, 6 મન્વંતરની અંદર કહેલા બધા જે ધર્મ છે એ બધા આપણે કેટલા પૂરા કરી શકીશું? રાજોવાચ
નિદ મપ રે સા. સ્વયંભુવસ્ય ગુરો વંશોऽયં વિસ્તરાત શ્રુતઃ યત્ર વિશ્વસૃજાં સર્ગો મનુનન્યાં વદસ્મ. રાજા પરીક્ષિત શુકદેવજીને પ્રશ્ન કરે અને એમ કહે કે આપે સ્વયંભુવ મનુનો વંશ તો વિસ્તાર સાથે કહ્યો, એની અંદરની સર્ગ વગેરે લીલા પણ કહી, પણ મારે એ એક નહીં અન્યાન અપી મનુન વદસ્વ, બીજા પણ જે બધા મનુ થયા એ સર્વ મનુઓની વાત કરો, બધા જ મનવંતરની વાત કરો. અરે ભાઈ 7 દિવસની અંદર આજે 3.5 દિવસ તો પતી ગયા, 3.5 બાકી છે અને એમાં એમ કહો મનુ અન્યાન વદસ્વ. પરીક્ષિત મહારાજ બહુ સાવધાન શ્રોતા છે. એ એમ કહે કે નહીં, મને મનુ કે મનવંતરમાં રસ નથી, મને રસ શામાં છે? યત્ર યત્ર હરેર જન્મ કર્માણિ ચ મહીયસ ગૃણંતિ કવયો બ્રહ્મ તાનિ નો વદ શૃણવતા. અમને તો એમાં રસ છે કે જ્યાં જ્યાં પ્રભુએ જે અવતાર લીધા हम तो उन कथाओं को सुनना चाहते हैं, बाकी औरों से हमको क्या. લક્ષ્ય કેવું હોવું જોઈએ? જ્યાં પ્રભુ છે એ ચર્ચા કરો, બીજી બધી વાત જવા દો. યત્ર યત્ર હરેર જન્મ કર્માણિ ચ, ભગવાનનો જન્મ ક્યાંય થયો હોય, ભગવાનના કોઈ કર્મ હોય, કોઈ લીલાઓ હોય, તો એ પ્રભુની લીલાઓમાં અમને રસ છે. એટલા માટે જ પરીક્ષિત મહારાજ એ ઉત્તમ શ્રોતા છે. ઉત્તમાધિકાર શ્રોતા તરીકેનો શા માટે છે? એના સિવાય और कुछ नहीं चाहिए, इसके अलावा और कुछ नहीं चाहिए, और न किसी की कामना है, न किसी चीज की चाहना है. આ પરીક્ષિત મહારાજ છે. યત્ર યત્ર હરેર જન્મ. મન્વંતરની વાત આવી તો મન્વંતરનું લક્ષણ બતાવ્યું. હમણાં જ આપણે જોતા હતા કે મન્વંતરાણી સદ્ધર્મ. મન્વંતરનો અર્થ શું થાય? સજ્જનોના ધર્મો. તો સજ્જન લોકોની અંદર કયા કયા ધર્મ હોવા જોઈએ? આચાર્ય ચરણ વલ્લભ શ્રી અષ્ટમ સ્કંદના પ્રારંભની અંદર સ્કંધાર્થ બતાવે, આપશ્રી એમાં આજ્ઞા કરે, દરેકે દરેક મન્વંતરના ધર્મ બતાવ્યા કે આ મન્વંતરનો આ ધર્મ. દાખલા તરીકે પેલો સ્વયંભૂ મનુ થયા તો એની અંદર મંત્રોપનિષદનો જપ કરવો એ એનો ધર્મ છે. એમ દરેકે દરેક મનુની અંદર દરેકે દરેકના અલગ અલગ ધર્મ બધા બતાવ્યા છે. એમ 7મો વૈવસ્વત મન્વંતર જેમાં આપણે જીવીએ છીએ, એ મન્વંતરનો સૌથી મોટામાં મોટો ધર્મ એ એકાદશીના વ્રતો કરવા એ છે. એ દિવસે લોચો નહીં મારવાનો.
લોચો નહીં મારવાનો એટલે ખ્યાલ આવી ગયો ને? વાહ વાહ. तो प्रियजनों, फिर एक बार जरा ठीक से ध्यान में रहे. આ વૈવસ્વત મન્વંતરનો ધર્મ છે એકાદશી વ્રત કરવા, વિષ્ણુ પંચક વ્રત એ કરવા. શ્રી ભાગવતાર્થ પ્રકરણની અંદર આ આજ્ઞા કરી છે આપશ્રી. તો બોલે કે બધા જ મન્વંતરોના બધા જ ધર્મ આપણને યાદ ના રહે તો શું કરવાનું? તો બોલે જે ધર્મ છે ને એને ખાલી સમજી લ્યો. 3 ધર્મ, 3 ધર્મ અને ચોથા ધર્મના વક્તા ભગવાન. યાદ રહે એવી જ વાતો કરીશ. સૌથી પહેલો ધર્મ, 3 શબ્દ યાદ રહેશે, જોજો હા. પહેલો શબ્દ આપત્તિ, બીજો સંપત્તિ અને ત્રીજો વિપત્તિ. યાદ રહે એવું છે ને? પૂછીશ નહીં હા. પણ આપત્તિમાં શું કરવાનું, સંપત્તિમાં શું કરવાનું અને વિપત્તિમાં શું કરવાનું એ સમજવાનું. આપત્તિની અંદર હરિસ્મરણ. આપત્તિમાં શું કરવાનું અને આપત્તિ ના હોય તો નહીં કરવાનું. હા, એમ સાવધાન રહેજો હા. આપત્તિમાં વિશેષ રૂપે હરિસ્મરણ એટલા માટે કરવાનું કે એ આપત્તિમાં એના સિવાય બીજું કોઈ નહીં બચાવે, એટલા માટે. નહીં તો ઘણી વાર ઘણા લોકોને બહુ આમ પીડા થતી હોય, તકલીફ થતી હોય અને એમ કે ઓ માં, ઓ બાપા. બાપાને પહોંચી ગયા 15 વર્ષ થઈ ગયા, 25 વર્ષ થઈ ગયા, બાપા આવવાના છે, ઓ બાપા એમ. અરે એવું કરે. ઓ માં, એ ભાઈ મારાથી સહન નથી. અરે પણ ભાઈ શું કરશે? બધું ડૉક્ટરના ત્યાં લઈ જાય, ડૉક્ટર 2 ઇન્જેક્શન વધારે આપશે, વધારે સહન કરવું પડશે. તો આપત્તિમાં કોનું સ્મરણ કરવાનું? હા, ઓ માં, ઓ બાપા ને એ બધું નહીં કરવાનું. આપત્તિમાં હરિસ્મરણ, સંપત્તિમાં સર્વને દાન. આપત્તિમાં હરિસ્મરણ અને સંપત્તિમાં સર્વને દાન. કોઈ એક જ જગ્યાએ આપી દેવું એવું નહીં. સર્વને એટલે આપણી આસપાસમાં કોઈ નીડી હોય તો એનું ધ્યાન રાખવું. અને ત્રીજી વસ્તુ કઈ કઈ હતી? વિપત્તિ. તો વિપત્તિમાં પણ વચન ટળે નહીં, એ ધ્યાન રાખવાનું. વિપત્તિની અંદર પણ જે આપણે બોલેલું હોય, સ્વોક્ત નિર્વાહ, પોતે જે કહ્યું હોય એ વચનનો નિર્વાહ કરવો. આ 3 વસ્તુ યાદ રહેશે. મેં કહ્યું એમ ફરી દઉં, પૂછવાનું નથી. આપત્તિમાં હરિસ્મરણ, સંપત્તિમાં સર્વને દાન અને વિપત્તિમાં બોલેલું વચન ફરવું નહીં. આ 3 ધર્મ છે અને આ 3 ધર્મના વક્તા ભગવાન છે. એટલે પ્રપત્તિથી આ ભગવાન સમજાય. 3 ધર્મના વક્તા કોણ છે? ભગવાન. ભગવાન જ આ બધા ધર્મ આપણને સમજાવે છે. એટલે આ 4 વસ્તુઓ થઈ: આપત્તિ, સંપત્તિ, વિપત્તિ અને છેલ્લે પ્રપત્તિ. પ્રપત્તિ એટલે શરણાગતિ. આટલું જો યાદ રહે તો આખો 8મો સ્કંદ આપણને મોઢે થઈ ગયો એમ કહેવાય. આપત્તિમાં હરિસ્મરણ કોણે કર્યું? તો બોલે ગજેન્દ્રએ કર્યું. એટલે પહેલા 4 અધ્યાય ગજેન્દ્ર મોક્ષના ચાલ્યા. એવું નથી એને આમ એટલી જલ્દી કે આપણે આમ શાન ઠેકાણે આવે ખરી. માણસ હારે પછી પ્રભુના શરણમાં આવે. હારે પછી પ્રભુના શરણમાં આવે ને, એમને એમ ક્યાંથી આવે? એટલે એને સગા વાલા, પત્ની, મંત્રીઓ, મિત્રો આ બધા જ હતા અને બધા એને બચાવવા માટેનો ટ્રાય કર્યો. ટ્રાય બધાએ કર્યો
પણ કોઈની કારી ફાવી નહીં. અને તે સમયે જ્યારે એકદમ ડૂબવા લાગ્યો ત્યારે સુરદાસજીનું એક પંક્તિ આપણે લઈએ. બાગેશ્વર નાક કાન ડૂબા ન લાગે, કૃષ્ણ કો પુકાર. આપત્તિમાં કૃષ્ણ કો પુકાર. દ્વારિકા में શબ્દ ગયો, શોર ભયો ભાને. દ્વારિકા શબ્દ ગયો, શોર ભયો ભારે. શંખ ચક્ર ગદા પદ્મ ગરુડ લઈ સીધા. હે ગોવિંદ હે ગોપાલ, અબ તો જીવન હારે. હે ગોવિંદ હે ગોપાલ, અબ તો જીવન હારે. सुर कहे श्याम सुनो, सुर कहे श्याम सुनो, शरण हो तिहारे. સુર કહે શ્યામ સુનો, शरण हो अब की बार पार करो, अब की बार पार करो. मंगल के दुलार, नंद के दुलारे. सुर कहे श्याम सुनो, शरण हो तिहारे. सुर कहे श्याम सुनो, शरण है तिहारे. अब की बार पार करो, पार पार करो, अब की बार पार करो, अब की बार पार करो, अब की बार पार करो. अब की बार पार करो. नंद के दुलारे, नंद के नंद के दुलारे. नंद के दुलारे. हे गोविंद हे गोपाल, अब तो जीवन आपत्तिमा हरिस्मरण. सूरदास जी क्या कह रहे हैं? अब की बार पार करो. ખબર નહીં આજ સુધી કેટલા બધા જન્મ થઈ ગયા હશે, लेकिन इस बार तो हमारे हाथ आप पकड़ लो. મને એમ લાગે કે સુરદાસજીની આ જે પ્રાર્થના છે
એ શ્રીજી બાબાએ એવી સાંભળી લીધી કે હવે આપણો હાથ પકડવા માટે સાક્ષાત વલ્લભ એ બિરાજે છે અને સર્વોદ્ધારક સ્વરૂપ લઈ અને વલ્લભ ભૂતલ પર પધાર્યા. આ આપત્તિમાં હરિસ્મરણની કથા પ્રથમ પ્રકરણની અંદર કહી. બીજું પ્રકરણ એમાં શું કહ્યું? આપત્તિ પછી સંપત્તિ. સંપત્તિમાં શું કરવાનું? સર્વને જુઓ, આ બધા જ દેવતાઓએ ભગવાનની પ્રેરણાથી જ્યારે સમુદ્ર મંથન કર્યું દાનવોને સાથે રાખીને, ત્યારે એની અંદરથી બધી સંપત્તિ 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 આવવા લાગી. પણ સૌથી પહેલા તો વિષ આવ્યું. સમુદ્ર મંથન થયું તે સમયે મંદરાચરને ધારણ કરવા માટે ભગવાને કૂર્મ અવતાર લીધો. એ વલોવવા માટે ભગવાન અજિત સ્વરૂપે પધાર્યા. અને જ્યારે વલોણું ચાલુ થયું, સમુદ્ર મંથન શરૂ થયું, અને ત્યારે સર્વપ્રથમ વિષ પ્રકટ થયું, ઝેર આવ્યું. અને ત્યારે શિવજીના શરણમાં આવ્યા. દેવ દેવ મહાદેવ એમ કરી એમના શરણમાં આવ્યા ને એમને એમ કહે કે હે નાથ, ત્રાહિના શરણાપન્ના, હમ આપકી શરણ में आए हैं. એમ જ્યારે કહ્યું ને શિવજીએ, આ વિષના પાન કરવા કે ન કરવા ઘરવાળીને પૂછીને બધું કરાય ને, એમને એમ કરાય ખરું? એમને પૂછ્યું, બાજુમાં બેઠા હતા પાર્વતીજી, એમને પૂછ્યું કે હું આ પી લઉં? પાર્વતીજી શું કે? હા પાડે તો પછી. આજના નહોતા ને, આ જમાનાના નહોતા. પણ તોય આ જમાનામાં બધા માતાઓ, મહિલાઓ, બહેનો તો બધા ખરેખર શ્રેષ્ઠ જ હોય. અમારે એક ભાઈ એવું એક કહેતા હતા કે એક ભાઈને આવું પીવાનું થયું તો મને એને કે એની પત્નીને, એ કે પહેલા તું પી, તારું એઠું, તારું અધરામૃત મને મળે, પછી ક્યાં પીવું છે. એકબીજાને પીવડાવવા પડ્યા છે. આજના લોકો કરે છે પોતે ઝેર અને પીવડાવે છે બીજાને. પ્રિયજનો, જ્યારે પાર્વતીજીને પૂછ્યું ને પાર્વતીજીએ કહ્યું, નહીં પ્રભુ નહીં, આવું નહીં કરો. તો શિવજી કહે કે તને ખબર નથી આ શું છે? બોલે શું છે? ઝેર છે, મને ખબર છે, પણ આપને કઈ થઈ ગયું તો? શિવજી કે મને કઈ નહીં થાય. ખરેખર? બોલે હા, આ બધા ભગવદીય વૈષ્ણવો છે. આ ભગવદીય વૈષ્ણવો, એના માથે જ્યારે સંકટ આવે ત્યારે જે એને મદદ કરે પ્રભુ એની રક્ષા કરે. શિવજી એમ કહે કે પીતે ગરે, જો હું આ વિષપાન કરું તો આ બધાને બચાવવાથી મારી ઉપર શ્રી હરિ ઠાકુરજી સ્વયં પ્રસન્ન થઈ જશે. એટલા માટે મારે પીવું છે. જો વૈષ્ણવો માટેનો કેવો ભાવ છે શિવજીનો. એનો એક્ઝેક્ટ શ્લોક પણ આપ સૌને કહી શકું એમ છું. અહીંયા એમ કહ્યું, શિવજી પાર્વતીજીને એમ કહે છે, અહો બત ભવાની એતત પ્રજાનામ પશ્ય વૈશસમ ક્ષીરોદમથનોદ્ભૂતાત કાલકૂટાદ ઉપસ્થિતમ પુંસકૃપયતો ભદ્રે સર્વાત્મા પ્રિયતે હરિ. જો કોઈ બીજાની ઉપર કૃપા કરે, બીજાને મદદ કરે તો પ્રભુ પ્રસન્ન થાય છે. યાદ રાખો. એટલે પ્રીતે હરૌ ભગવતી પ્રિય હમ સચરાચર તસ્માદિદમ ગરમ ભુંજે પ્રજાનામ સ્વસ્તિરસ્તુ મેં. સૌનું કલ્યાણ થાવ. બીજાને મદદ કરવી એ તો પ્રથમ ધર્મ છે વૈષ્ણવનો. મદદની અંદર ચામડી બચાવવી નહીં. બહુ નાના નાના જવા દો, એનું જે થવું હોય તે થાય, આપણે તો આપણી સેવા કરીએ.
એ સેવા જેની કરો છો એ પ્રસન્ન નહીં થાય. અહીંયા શિવજી આવો સિદ્ધાંત મૂક્યો છે કે એનાથી મારા હરિ પ્રસન્ન થશે, મારા પ્રભુ પ્રસન્ન થશે, इसलिए हम इस विष का पान करते हैं. આમ એમણે કહ્યું ને વિષપાન કર્યા. આમ તો કથા બીજી બધી પણ ઘણી બધી છે, પણ થોડાક આગળ ચાલીએ તો ત્યારબાદ સમુદ્ર મંથનની અંદરથી સર્વપ્રથમ કામધેનુ ગાય ઉત્પન્ન થઈ, ઋષિઓને આપી. ઐરાવત ઉચ્ચૈશ્રવા ઘોડો પ્રકટ થયો. બલિરાજાએ કહ્યું મને જોઈએ, તો આ બોલે આપી દો, એને આપી દો. પછી ઐરાવત હાથી આવે તો હવે બલિરાજા કેવી રીતે માગી શકે? એ ઇન્દ્રને આપ્યો. કૌસ્તુભ રત્ન પ્રભુને સમર્પિત કર્યું. અપ્સરાઓ પ્રકટ થઈ અને પારિજાત વૃક્ષ એ બંનેને સ્વર્ગમાં રાખ્યા. ત્યારબાદ ભગવતી સાક્ષાત મહાલક્ષ્મીજી પ્રકટ થયા. અને મહાલક્ષ્મીજી માટે તો બધાની ઈચ્છા એવી હોય કે લક્ષ્મી મને મળે, મને મળે, મને મળે, મને મળે. પણ લક્ષ્મીજીએ નક્કી કર્યું કે મારે કોને આ માળા અર્પણ કરવી, અને લક્ષ્મીજીએ નારાયણને માળા અર્પણ કરી. પ્રભુ લક્ષ્મી નારાયણ સ્વરૂપે બિરાજમાન થયા. ત્યારબાદ સમુદ્ર મંથન કરતા કરતા ધન્વંતરી ભગવાન અમૃત કળશ લઈને ભગવાન ધન્વંતરીના અંશે પ્રકટ થયા છે. અને અમૃત લઈને આવ્યા તો પેલા રાક્ષસો તો જુટવીને ચાલ્યા ગયા, ભાગી ગયા. તો દેવતાઓ જોતા રહી ગયા. ત્યારે ભગવાને મોહિની સ્વરૂપ ધારણ કર્યું, બધા રાક્ષસોને મોહમાં રાખ્યા અને દેવતાઓને અમૃત પીવડાવ્યું. પછી ખબર પડી કે આ તો આપણી સાથે ચીટિંગ થઈ ગયું. પછી લડવા માટે દોડ્યા દેવતાઓની સામે. બલિરાજાએ કહ્યું કે હવે એમની સાથે ના લડાય, કારણ કે એ લોકોએ અમૃત પીધેલું છે. પણ કોઈ માન્યા નહીં. અને છેવટે જે બહુ મોટું યુદ્ધ થયું, દેવાસુર સંગ્રામ થયો. એ દેવાસુર સંગ્રામની અંદર આ બધા રાક્ષસો હતા, દૈત્યો હતા. આ દનુજો મરાયા, કેટલાક તૂટ્યા, કેટલાક ફૂટ્યા, કોઈના માથા ફૂટ્યા, કેટલાકના હાથ પગ તૂટ્યા, કેટલાક મુવા, કેટલાક અધમુવા. આમ આખો વિસ્તાર એવો થઈ ગયો કે બધા જાણે અડધી અડધી લાશો અથવા તો લાશો બધી પડી છે. આ બધાને લઈ બલિ મહારાજ પહોંચ્યા છે શુક્રાચાર્યજી પાસે. શુક્રાચાર્યજી મૃત સંજીવની વિદ્યાથી એમને સજીવન કર્યા. ત્યારે બલિરાજાને એમ થયું કે આ આપણા ગુરુદેવ એ જ સાચા, અને એમણે જે યજ્ઞ કરાવ્યો એના લીધે બલિરાજા અત્યંત બલવાન થયા. હવે આપણી વાત એક બાકી રહી ગઈ, કહી દઉં. આપત્તિમાં હરિસ્મરણ કરવાનું અને સંપત્તિમાં સર્વને દાન કરવાનું. એટલે જુઓ, જેમ જેમ સંપત્તિ આવતી ગઈ એમાં રાક્ષસ હતો તો પણ બલિરાજાને ઘોડો આપ્યો અને ઐરાવત હાથી આપ્યો. કોઈકને કંઈક પ્રભુને કૌસ્તુભ રત્ન આપ્યું, સ્વર્ગમાં પારિજાત અને અપ્સરાઓ આપી. એમ દરેકને આપણી પાસે જ્યારે ભગવત કૃપાથી કંઈક પણ થોડુંક આવે તો આમ માથું છે ને એને આમ ઊંચું નહીં રાખવાનું, લેવલમાં રાખવાનું. અને આમ આજુબાજુમાં જોવાનું કે કોણ નીડી છે, કોને જરૂર છે. જે પણ જરૂરિયાતવાળા હોય એને આપવું જ જોઈએ. જ્યાં જ્યાં સત્કર્મ થતા હોય ત્યાં ત્યાં દાન દેવું જ જોઈએ. જ્યાં જ્યાં ગાયોની સેવા થતી હોય ત્યાં ત્યાં આપવું જ જોઈએ. આપણું દૈવી દ્રવ્ય જો સત્કર્મની અંદર નહીં વપરાય તો ક્યાં વપરાશે? દ્રવ્યથી નક્કી થાય કે આપણે કેવું ધન કમાયા છે. સારી જગ્યાએ આપણું ધન વપરાય તો સમજવાનું કે ભગવત કૃપાથી આપણું ધન સારું અને શુદ્ધ આવ્યું છે. નહીં તો પછી ન જવાની જગ્યાએ બધે જવાનું જ છે. કા પછી રોગમાં જશે, કા પછી ભોગમાં જશે. આ બંને જગ્યાઓ એક ગર્હિત એટલે નિંદિત કહેલી છે. તો સંપત્તિમાં સર્વને દાન. હવે ત્રીજી વાત આવી, કઈ આવી? વિપત્તિ. હા, બરોબર, તમે એકદમ યાદ રાખો છો.
એટલે મને પણ વિપત્તિ નથી આવતી. તો આ વિપત્તિમાં શું કરવાનું? વિપત્તિમાં પણ વચન ટળે નહીં. સ્વોક્ત નિર્વાહ, પોતે જે કહ્યું છે એ પાળવાનું. અને એ કામ કોણે કર્યું? બલિરાજાએ. જ્યારે એ ત્રિભુવનનો સ્વામી બન્યો બલિ, અદિતિજીને દુઃખ થયું. શાનું? બલિરાજા રાજા બન્યા એટલા માટે નહીં, પણ પોતાના સંતાનો ઘર બાર વગરના થયા એટલે થોડી ઇફેક્ટ રાખવી, થોડીક રાખશે માઇનસ, અને બેઝ પણ આપો. શ્રી ગોવર્ધનનાથ કી જય. અદિતિજી એમ કહે કે મારા દીકરા દેવતાઓ ઘર બાર વગર ના થયા. દુઃખ થયું. અને ત્યારે કશ્યપ ઋષિએ પયોવ્રતનું વિધાન બતાવ્યું છે. અને એ વ્રત વિધાનના લીધે ભાદરવા સુદ દ્વાદશીને દિવસે ભગવાન કશ્યપ મુનિને ત્યાં શ્રી અદિતિજીને ત્યાં પ્રકટ થયા છે. શ્રી વામન ભગવાન કી જય. વામન ભગવાનનો પ્રાદુર્ભાવ થયો. वामन भगवान प्रकट थया. बहुत बढ़िया उनका स्वरूप है. प्रगटे श्री वामन अवतार. प्रगटे श्री वामन